વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. નમસ્કાર મિત્રો, ખૂબ સરસ મજાના વિડીયોમાં સ્ટાફ નર્સની પરીક્ષાની તૈયારી કઈ રીતે કરી શકાય, જેમાં જીએસએસએસબી, ડીએસએસએસબી, એમ્સ, જીમ્પર, આરઆરબી જેવી એક્ઝામ હોય તો કેવી રીતે એમસીક્યુ સોલ્વ કરાય એના માટેનો એક અગત્યનો વિડીયો. અને આ વિડીયો મુજબ જો આપણે એમસીક્યુ સોલ્વ કરીએ તો 100% આપણે પરિણામ લાવી શકીએ. તો ચાલો જોઈએ કઈ રીતે એમસીક્યુ સોલ્વ કરાય. અને એમસીક્યુ એક વખત આપણે સોલ્વ કરીએ તો 100% જે સબ્જેક્ટનો એમસીક્યુ પૂછાણો હોય અને જે સબ્જેક્ટમાં જે ટોપિક હોય એ ટોપિક આપણને પૂરેપૂરો ટોપિક આવડી જાય ત્યાં સુધી એ એમસીક્યુ આપણે શીખવાનું હોય. તો ચાલો જોઈએ how to solve the MCQ in a examination of the GSSSB, DSSSB, AIMS, JIMPER and RRB, any exam of the staff nurse. First of all, first question is, dobutamine is given in heart failure because dobutamine heart failure માં આપવામાં ફંડામેન્ટલી જ્યાં સુધી તમારો કોન્સેપ્ટ ક્લિયર ન હોય ત્યાં સુધી ક્યારેય આપણને જવાબ આવડે નહીં. તો આપણો ફંડામેન્ટલ ક્લિયર હોવું જોઈએ કે ડોબ્યુટામિન છે એ હાર્ટ ફેલ્યોરમાં શા માટે અપાય. તો ઓપ્શન છે ઇમ્પ્રૂવ કોન્ટ્રાક્ટિવિટી, ઇન્ક્રીઝ એસવીઆર, dilate renal blood vessels and produce the diuresis. તો રાઈટ આન્સર આવશે ઇમ્પ્રૂવ કોન્ટ્રાક્ટિલિટી. તો હવે આ પ્રશ્નનો જવાબ કરેક્ટ છે. તો શા માટે કરેક્ટ છે? જ્યારે આપણને ખ્યાલ આવે કે ભાઈ ઇમ્પ્રૂવ કોન્ટ્રાક્ટિલિટી છે તો વાય ઇમ્પ્રૂવ કોન્ટ્રાક્ટિલિટી ઇઝ કરેક્ટ આન્સર. then we must have to think about the explanation of the answer. The dobutamine is beta 1 androgenic agonist that primarily act on heart. એટલે આ આપણને આમાંથી બે પ્રશ્નના જવાબ આવે કે જે ડોબ્યુટામિન શું છે. તો બીટા 1 એન્ડ્રીજેનિક એગોનિસ્ટ છે અને એનું કાર્ય શું, એની એક્ટિંગ શું, તો એ પ્રાઇમરી એક્ટ ઓન હાર્ટ મસલ્સ. ઇન્ક્રીઝ માયોકાર્ડિયલ કોન્ટ્રાક્ટિવિટી કેના ઉપર ઇફેક્ટ કરે? તો માયોકાર્ડિયમ ઉપર પોઝિટિવ ઇન્ટ્રોપિક ઇફેક્ટ. કેવી ઇફેક્ટ કરે? પોઝિટિવ ઇન્ટ્રોપિક ઇફેક્ટ માયોકાર્ડિયલ મસલ્સ ઉપર એ કરે અને જેના લીધે હાર્ટના જે મસલ્સ છે એની કોન્ટ્રાક્ટિવિટી ઇમ્પ્રૂવ થાય. ઇટ હેઝ માઇલ્ડ બીટા 2 ઇફેક્ટ. બીટા 1 ઇફેક્ટ તો હોય જ, બીટા 1 એડ્રીજેનિક એગોનિસ્ટ ઇફેક્ટ હોય, પણ બીટા 2 ઇફેક્ટ પણ એમાં જોવા મળે. તેના કારણે શું થાય? વિચ મે બી કોઝ સ્લાઇટ વાઝોડાઇલેશન. એના કારણે તે વાઝોડાઇલેશન ઇફેક્ટ પણ ઊભી કરે, બટ ઇટ ઇઝ નોટ ઇટ મેઇન પર્પઝ. મેઇન વાઝોડાઇલેટર છે નહીં. તો ઇટ ઇઝ ધ રાઇટ આન્સર, કરેક્ટ આન્સર. એન્ડ હાઉ ટુ એક્સપ્લેન ધીસ આન્સર? વી મસ્ટ નો why the improves contractility is the correct answer. તો આ રીતે જ્યારે આપણે વાંચીએ ત્યારે જ્યારે પણ આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય ત્યારે 100% આ પ્રશ્ન આવડે. why other answer is wrong, incorrect. તો એ પણ આપણને આવડવું જોઈએ કે આન્સર એ રાઈટ છે તો અધર આન્સર કેમ ઇનકરેક્ટ છે. તો ઇન્ક્રીઝ એસવીઆર અધર ઓપ્શન ઇઝ. તો dobutamine does not increase systematic vascular resistance. SVR means systematic vascular resistance. So dobutamine is not increase the systematic vascular resistance. It may slightly decrease the SVR due to beta 2 activity. તો જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછાય તો આપણને તરત જ આવડી જાય કે એસવીઆર શું કરે છે? તો બીટા 2 એક્ટિવિટીને ડિક્રીઝ કરે છે, ઇન્ક્રીઝ કરતું નથી. નેક્સ્ટ સી છે ડાયલેટ રિનલ બ્લડ વેસલ્સ. ધીસ ઇઝ મોર કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ડોપામિન લો ડોઝ, નોટ ડોબ્યુટામિન. તો ડાયલેટ રિનલ બ્લડ વેસલ્સ કોણ કરે? તો ડોપામિન કરે. લો ડોઝમાં ડોપામિન આપ્યું હોય ત્યારે આ એક્શન થાય, ડોબ્યુટામિનથી થાય નહીં. લાસ્ટ છે પ્રોડ્યુસ ધ ડાયુરેસિસ. તો ડોબ્યુટામિન ડઝ નોટ
ડાયરેક્ટલી કોઝ ડાયુરેસિસ, ડાયરેક્ટલી ડાયુરેસિસ પ્રોડ્યુસ કરતું નથી. એની ઇમ્પ્રુવમેન્ટ ઇન યુરિન આઉટપુટ ઇઝ સેકન્ડરી ટુ બેટર કાર્ડિયાક આઉટપુટ. કાર્ડિયાક આઉટપુટમાં વધારે હેલ્પ કરે, યુરિન આઉટપુટમાં હેલ્પ કરે નહીં. તો આ રીતે જ્યારે તમે આન્સર વાંચો, એક આન્સર વાંચો તો આમાંથી તમને અઢળક MCQ આવડી જાય. તો આ રીતે આપણે આન્સર વાંચવાનો હોય. એવો જ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. Which type of the solution causes the water to shift from the cell into the plasma? Which type of the solution causes water to shift from the cell into plasma? તો એવો સોલ્યુશનને કયું સોલ્યુશન કહેવાય? હાઇપરટોનિક કહેવાય, હાઇપોટોનિક કહેવાય, આઇસોટોનિક કહેવાય કે આલ્કલાઇન કહેવાય? જે સોલ્યુશન છે એ વોટર ટુ શિફ્ટ ધ સેલ ઇન્ટુ ધ પ્લાઝમા, એટલે પ્લાઝમામાંથી વોટરનું શિફ્ટ કરે. તો એનું રાઈટ આન્સર છે હાઇપરટોનિક. કરેક્ટ આન્સર ઇઝ હાઇપરટોનિક. એક્સપ્લેનેશન કેવી રીતે આપી શકાય? એક વખત આપણને એક્સપ્લેનેશન આવડે તો બીજા પ્રશ્ન ઘણા બધા. હાઇપરટોનિક સોલ્યુશન હેઝ એ હાયર સોલ્યુટ કોન્સન્ટ્રેશન ધેન ધ ફ્લુઇડ ઇનસાઇડ ધ સેલ. એટલે જે ફ્લુઇડમાં જે સેલ્સ હોય એનું જે કોન્સન્ટ્રેશન હોય એના કરતાં હાઇપરટોનિક સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન વધારે હોય. વોટર રિમૂવ ફ્રોમ ધ સેલ ઇન્ટુ ધ પ્લાઝમા બાય ઓસ્મોસિસ. એટલે સેલમાંથી અને પ્લાઝમામાંથી જે વોટર છે એ રિમૂવ થઈ જાય. વોટર મૂવ્સ આઉટ ઓફ ધ સેલ ઇન્ટુ ધ પ્લાઝમા. બરાબર, સેલમાંથી પ્લાઝમામાં વોટર આઉટ ઓસ્મોસિસના બેઝથી થઈ જાય. ધીસ કોઝ સેલ્સ સિન્ક્રીઝ. એના હિસાબે સેલ છે એ સિન્ક્રીઝ એટલે સંકોચાઈ જાય. વાય ધ અધર ઓપ્શન આર ઇનકરેક્ટ? તો હાઇપોટોનિક, વોટર મૂવ ઇનટુ ધ સેલ કોઝિસ ઓફ સ્વેલિંગ. તો સેલમાં વોટર જાય. હાઇપોટોનિક હોય તો હાઇપોટોનિકથી વિરુદ્ધ થાય આઇસોટોનિક. નો નેટ મૂવમેન્ટ ઓફ વોટર સેલ રિમેન અનચેન્જ. આઇસોટોનિકમાં કોઈ પણ જાતની મૂવમેન્ટ જોવા મળે નહીં. આલ્કલાઇન રિફર ટુ પીએચ નોટ ઓસ્મોટિક મૂવમેન્ટ. તો એને ઓસ્મોટિક મૂવમેન્ટ આરે કોઈ પણ લેવા દેવા ન હોય, એ પીએચની સાથે સંબંધિત છે. તો આ રીતે આપણે યાદ રાખાય કે એક વખત હાઇપરટોનિક સોલ્યુશન આપણને યાદ રહ્યું કે હાયર સોલ્યુટ કોન્સન્ટ્રેશન દેન ધ ફ્લુઇડ ઇનસાઇડ ઓફ ધ સેલ. વોટર મૂવ્સ આઉટ ઓફ ધ સેલ ઇન્ટુ ધ પ્લાઝમા. તો આઉટ ઓફ ધ સેલ ઇન્ટુ ધ પ્લાઝમા, પ્લાઝમામાં વોટર એન્ટર થાય. તો આ રીતે આપણે યાદ રખાય. પેગેટ્સ ડિઝીઝ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય. તો પેગેટ્સ ડિઝીઝ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય હાઇપોકેલ્સેમિયા, હાઇપોનેટ્રેમિયા, હાઇપરકેલેમિયા, હાઇપરકેલ્સેમિયા. તો 4 ઓપ્શન છે અને સાચો ઓપ્શન આવશે પેગેટ ડિઝીઝ કેરેક્ટરાઇઝડ બાય હાઇપરકેલ્સેમિયા. વાય ઇટ ઇઝ હાઇપરકેલ્સેમિયા? તો એક્સપ્લેનેશન છે કે પેગેટ ડિઝીઝ ઓફ બોન ઇઝ disorder of the abnormal bone remolding where there are increased bone reabsorption followed by the disorganization bone formation. Due to increased bone breakdown, calcium is released into the blood stream. તો કેલ્શિયમ છે એ બ્લડ સ્ટ્રીમમાંથી જે પેગેટ ડિઝીઝમાં શું થાય છે? તો પેગેટ ડિઝીઝમાં ડીઓર્ગેનાઇઝેશન ઓફ ધ બોન ફોર્મેશન થાય. બોન ફોર્મેશનનું ઓર્ગેનાઇઝેશન છે એ બગડી જાય, ડીઓર્ગેનાઇઝેશન થાય અને બોન બ્રેકડાઉન થઈ જાય. તો એના હિસાબે જે કેલ્શિયમ રિલીઝ થાય અને એ બ્લડ સ્ટ્રીમમાં ભળી જાય. બ્લડ સ્ટ્રીમમાં ભળે પરિણામે કેલ્શિયમ લેવલ હાઈ થઈ જાય. તો એને કહેવાય હાઇપરકેલ્સેમિયા. બીજા ઓપ્શન કેમ ખોટા છે? તો હાઇપોકેલ્સેમિયા નોટ ટિપિકલ, કેલ્શિયમ ટેન્ડ ટુ ઇન્ક્રીઝ, કેલ્શિયમ ઇન્ક્રીઝ થાય. હાઇપરનેટ્રેમિયા તો સોડિયમ બેલેન્સ ઇમ્બેલેન્સ ઇઝ નોટ ફીચર, સોડિયમ ઇમ્બેલેન્સ એનું ફીચર. નેટ્રેમિયા એટલે સોડિયમ. કેલેમિયા તો પોટેશિયમ, પોટેશિયમ ઇઝ લેવલ આર નોટ ડાયરેક્ટલી અફેક્ટેડ. તો પોટેશિયમ લેવલ પણ ડાયરેક્ટ અફેક્ટ થતું નથી. ફોર્થ ક્વેશ્ચન એવો જ છે આપણી પાસે. Silvery scaling plaque on scalp, elbow and knee is seen in. તો સિલ્વરી સ્કેલિંગ પ્લક ઓન સ્કાલ, એલ્બો અને ની કેમાં જોવા મળે? તો લેન્ટિગો, સોરિયાસિસ, એન્ટિનિક
કેરાટોસિસ એન્ડ સિબોરિક કેરાટોસિસ. તો કેમાં જોવા મળે સિલ્વેરી સ્કેલિંગ પ્લક? સોરિયાસિસમાં. કેમાં જોવા મળે? સોરિયાસિસમાં. શા માટે? તો આપણે એક્સપ્લેનેશન આપે કે સિલ્વરી વ્હાઇટ સ્કેલ વેલ ડિફાઇન્ડ પ્લક કોમનલી ઇફેક્ટ ઓન સ્કાલ્પ, એલ્બો એન્ડ ની. This lesion occur due to rapid turnover of the skin cells leading accumulation of scales. તો આ સોરિયાસિસમાં છે તો રેપિડ જે સ્કિન સેલ્સનું ટર્નઓવર થતું હોય લિઝનમાંથી, એટલા માટે સિલિયરી વ્હાઇટ સ્કેલ દેખાય અને એ પ્લક પણ દેખાય. બીજામાં કેમ નથી? તો લેન્ટિગોમાં ફ્લેટ પિગમેન્ટ જોવા મળે. એક્ટિનિક કેરેક્ટરિસ્ટિક્સ છે એમાં રફ અને સ્કેલી લીઝન ડ્યુ ટુ સન એક્સપોઝરના લીધે થાય. અને સિબોરિક હોય તો સ્ટ્રકોન એપિયરન્સ હોય. કેવો હોય? વેક્સી એપિયરન્સ હોય. તો એટલા માટે એ નથી અને સોરિયાસિસ છે એ એમાં જોવા મળે. વેજીટેશન ઓફ ધ હાર્ટ વાલ્વ result from. Vegetation on the heart valve result from. તો બેક્ટેરિયલ ઇન્વાન્શન, પુઅર ડાયટ, હાઇપરટેન્શન, ડાયાબિટીક મેલાઇટસ. તો સાચો જવાબ આવે બેક્ટેરિયલ ઇન્વાન્શન. વેજીટેશન ઓફ ધ હાર્ટ વાલ્વ આર હોલમાર્ક ઓફ ધ ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ. તો વેજીટેશન ક્યારે જોવા મળે? તો ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસના હિસાબે જોવા મળે. અને ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ કેનેથી થાય? તો બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી થાય. તો આના હિસાબે આપણે બેક્ટેરિયલ ઇન્ફેક્શન જોવામાં કન્સિસ્ટ પ્લેટલેટ, ફાઇબ્રિન, માઇક્રો ઓર્ગેનિઝમ એન્ડ ઇન્ફ્લામેટરી સેલ્સ. આમાં જે એન્ડોકાર્ડાઇટિસ હોય, ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ, એમાં પ્લેટલેસ, ફાઇબ્રિન, માઇક્રો ઓર્ગેનિઝમ એન્ડ ઇન્ફ્લામેટરી સેલ જોવા મળે. કોમન ઓર્ગેનિઝમ સ્ટેપ્ટોકોકસ અને સ્ટેપ્ટોકોકાઈથી આ જોવા મળે. એટલે સ્ટેપ્ટોકોકસ અને કોકાઈ બંને જે છે એ કેવા છે? બેક્ટેરિયલ ઇન્વાન્શન એટલે કે બેક્ટેરિયા છે. તો એનો સાચો જવાબ આવશે બેક્ટેરિયલ ઇન્વાન્શન. બીજો શું કામ જવાબ ખોટા છે, ઇનકરેક્ટ છે? તો પુઅર ડાયટ ડઝ નોટ ડાયરેક્ટલી કોઝ ધ વાલ્વ વેજીટેશન. તો વાલ્વની સાથે કોઈ સંબંધ ધરાવે નહીં. હાઇપરટેન્શન અફેક્ટ બ્લડ પ્રેશર, નોટ વાલ્વ ઇન્ફેક્શન. ડાયાબિટીસ may increase the infection but it is not directly cause. તો આના હિસાબે આપણને આવે બેક્ટેરિયલ ઇન્ફેક્શન. ઇન્ફ્લામેશન ઓફ ધ ઓરલ કેવિટી ઇઝ સ્ટોમેટાઇટિસ, ગેસ્ટ્રાઇટિસ, ગ્લોસાઇટિસ, જિન્જિવાઇટિસ. તો કરેક્ટ આન્સર સ્ટોમેટાઇટિસ. વાય સ્ટોમેટાઇટિસ ઇઝ? તો સ્ટોમેટાઇટિસ ઇઝ refer to inflammation of the entire oral cavity including mucosa, lips and cheeks. Why other? Gastritis means stomach lining. Inflammation is stomach lining. Glossitis means inflammation of the tongue. Gingivitis means inflammation of the gum. તો મિત્રો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ આપણી છે. તો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં ખરેખર શું છે? તો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ એ આપ પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરી શકો છો. જેમાં ANM FHWની ગૌણ સેવા પસંદગીના જૂના તમામ ક્વેશ્ચન પેપર આવી ગયા છે. MPHWSIની ગૌણ સેવા પસંદગીના તમામ પેપર આવી ગયા છે. GNM સ્ટાફ નર્સ નહીં, GSSSB, એઇમ્સ, જીમ્પર, RRB બધા જ પ્રશ્નોના સોલ્યુશન ડિસ્ક્રિપ્શન સાથે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં આપવામાં આવેલ છે. કોઈ પણ બુક વાંચવાની આપને જરૂર પડશે નહીં. સિલેબસ મુજબના તમામ ટેસ્ટ પણ આપવામાં આવેલ છે. ANM GNMના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના 2015થી 2026 સુધીના પેપર સોલ્યુશન પણ આપવામાં આવેલ છે. BSc નર્સિંગ, PBBSc નર્સિંગ, MSc નર્સિંગના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છેલ્લા 5 વર્ષના પેપર સોલ્યુશન પણ આ એપમાં આપવામાં આવેલ છે. તો આ એપની મદદથી કૈલા પબ્લિકેશનની કોઈ પણ બુક પણ આપ ડાયરેક્ટ ખરીદી શકશો. આ એપની મદદથી યુટ્યુબ પર વિડીયો પણ ડાયરેક્ટ ત્યાંથી લિંક પરથી પણ તમે જોઈ શકશો. પરીક્ષાના સાચા અર્થમાં તૈયારી માટેનું તમામ જો સાહિત્ય એક જ એપમાંથી મળે તો એ છે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. પરીક્ષામાં પૂછાતા ગુજરાતી, અંગ્રેજી, ગ્રામર અને તાર્કિક ક્વેશ્ચનના પણ સોલ્યુશન અને એ પણ ડિસ્ક્રિપ્શન સાથે આ એપ પર તમને મળશે. આ એપમાં દરરોજ 25 માર્કની ટેસ્ટ રાખવામાં આવે છે. જે ટેસ્ટ તમે આપીને તમને ખ્યાલ આવે કે તમે કેટલી તૈયારી
છે અને કેટલી તૈયારી બાકી છે. તો મિત્રો આપ અને આપના મિત્રોને પણ આ એપ ડાઉનલોડ કરવા માટે કહો. આજે જાઓ પ્લે સ્ટોરમાં અત્યારે જ અને માસ્ટરમાઇન્ડ 80 એપ ડાઉનલોડ કરો. કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો 9601409876 પર આપ કોલ કે મેસેજ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવા જ ફરીને વિડીયો જો આપને ગમતા હોય અને ડિસ્ક્રિપ્શન સાથેના વિડીયો જો આપને ગમે તો ચોક્કસ લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આપના મિત્રો સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.